હેલો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજનો વ્લોગ આપણે શરૂ કર્યો છે પૂનામિકાથી. તો જુઓ, અમારે ચાલે છે લંચ ટાઈમ ધ્યાનુભાઈને, અને અમે શ્રીને આજે છેલ્લો દિવસ છે સ્કૂલમાં, લાસ્ટ પેપર છે, તો શ્રીની રાહ જોઈએ છીએ. હેલો દોસ્તો, કે તો ધ્યાન એવું છે. બસ તમે કે બધા મજામાં? કેવું ચાલે છે ઘરે? તબિયત પાણી મજામાં? કેમ છો? પછી છોકરાઓની એક્ઝામ્સ કેવી ચાલે છે? વેકેશનમાં ક્યાં ફરવા જવાના? શું પ્લાનિંગ છે મને જણાવજો કોમેન્ટમાં. અને આજે આપણે પૂનામિકામાં જ કેવો દિવસ છે, કેવું મારે વેચાણ છે, નથી, ઠંડુ છે, મંદુ છે, બધું કહીશું, બરાબર? આજના વ્લોગમાં આપણે આજે તો પતી ગયું. તો આજે હું ખાઈને આવ્યા? આજ કેમ મોડી આવી? આજે 5 આઈસ્ક્રીમ ખાધા અને 2 ચોકી ચોકી ત્યાં ખાધી નથી. આ ત્રીજી ચોકી ચોકી ચાલશે. તો તારે તો વેકેશન પડતા જ મજા મજા શરૂ થઈ ગઈ. હા, અંકલ એ સારા હે. એવું? તો હવે પાતા પર કેદી જવું? આવતીકાલ કાકા મારા કાકી ફ્રેન્ડને જુઠ્ઠું બોલ્યું. હવે આખા 1.5 મહિના તો છે ને રિસોર્ટમાં રહીશ. કેમ કે પાતા પર રિસોર્ટ જ કહેવાય ને, એટલે ને. હા, તો શ્રીબેન તો આજે વેકેશન પત્યું છે તો અલે શરૂ થયું, સોરી, વેકેશન શરૂ હવે થયું. તું ગાંડી હો. ગાંડી થઈ ગઈ, તારા વેકેશન પડ્યું એમાં. તો શ્રીબેન બસ જો સ્કૂલથી આવી છે અને એને જમવાનું ચાલે, લંચ ટાઈમ. ત્યાંનું એને અમે જમી લીધું. હાય ધ્યાનો. તો આ ધ્યાનુભાઈને છે ને અમારા ઘરેણા એટલા ગમે ને, જો આ એક અમારે સ્પેશિયલ ચેન ને પેન્ડલ ને એના માટે રાખવું પડ્યું અમારે, કે આવી રીતે ગાડીમાં જો આને કંઈ શીખવાડવું પડે. છોકરાઓ એટલે છોકરાઓ જ, ટ્રક, કાર ને ખટારા ને એમાં ચેન મતલબ સાંકળનું કામ કરે, એવું છે. આના માટે એક સાંકળ જ લઈ લેવી પડશે. શું કેવું શ્રી? હે, સાચી વાત હો. શ્રી બેટા વાગે નહીં, જોજો, ધ્યાનથી રમજો. હજી ખાવી. હવે નથી દીકો, હવે ક્યાંથી વાગે? સ્કૂલની બાજુમાં એક ગલ્લો હે. ઈ હવે સ્કૂલ શરૂ થઈ પછી. હો, આલે આ ભાઈ ખા 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 ખા. એ 10 ની ઓલી પૂછ ઊભી રહે. શું કહે? ચોકી ચોકી કહેવાય ને. હું અંકલને પૂછી આવું ચોકી ચોકી. નહીં. ખાલી પૂછવા જાવ, લઈ આવી ને. નહીં, તારી વાહે આવશે અત્યારે નહીં. પપ્પા હું કંઈક પૂછી આવું. કાઉન્ટરનું તો અમારે ધ્યાનમભાઈના તોફાન શરૂ થયા, જો એનો બરો કરવાની સ્ટાઇલ. એના આટલા રમકડા પડ્યા છે, એને એક ચેન પેન્ડલ આપ્યું રમવા, તો હજી એને આ બીજું જોઈ છે. એ ન દીધું ને એના કારણે ભાઈ આમ રોવે છે. હાલો ઊભા થાવ, રમે રાખો. એમાં કઈ રડવાનું હોય? પપ્પા બહુ રોવાયો. તો ફાઇનલી ભાઈએ બીજું પેન્ડલ બી લીધે પાર રહ્યો. જો આ એક અને આ બે. હવે શું કરવાનું મારે? લાવો, જો અહીંયા પેન્ડલ પડ્યું. એક આ ડ્રોબેક અમારે રે આવે ને ભેગા એમાં. અને આ બેન, ઓય બેન, વેકેશનના નામે છે ને ફોન જોઈને ચરી ખાય છે. લાવો ફોન. નહીં મળે. વેકેશનમાં મજા કરવાની હોય, એક્ઝામ નહીં. વેકેશન બસ તો જો હવે એક કસ્ટમર આવ્યા હતા, પણ અમારે એમને બ્લોગમાં નહોતું આવવું એટલે અમે નહીં લીધા. એ થોડું બ્રા, પેન્ટીઝ ને અંડરવેર ને એવું બધું લઈને ગયા છે. અને હવે જો ચા પી અમે સાડી ગોઠવીએ છીએ. સેટ ટુ સેટ મૂકું છું. ઉભી રહે થેપો. હા, તું મને આપ. પણ એક સાડી હું બતાવું. જો આ ઝીણી ડિઝાઇનની સારા કાપડમાં એક સાડી બતાવું. આ લૂઝવાળી સાડલા કહી ને એ વાળી. જો આવી ઝીણી ડિઝાઇનની છે, તમારે બધે ચાલે, ગે આવે ઘરમાં પહેરવા. તો આપણો નંબર છે 8200567048. તો આ ટાઈપના કૂણા અને સારા કાપડમાં વરસ 2 વરસ કંઈ ના થાય, તમે રોજ પહેરો. તો જો આ લૂઝમાં સાડી છે, કૂણી સાડી, એવું મસ્ત છે. 740માં છે, ફ્રી શિપિંગ થઈ જશે. એમાં આ બધા કલર છે, એટલે તમારે આ જો કલરમાં જોઈતું હોય ને તો એ પછી આનું કાપડ એવું જોરદાર છે.
આવી ડિઝાઇન પટોળા ડિઝાઇનમાં લૂઝમાં સાડી એવી કૂણી માખણ જેવી છે ને. પછી આ જુઓ, આ જુઓ, આ જુઓ, આ બધી આ તો બસ હું ગોઠવતી હતી. જો આ થપ્પા થપ્પા ગોઠવા છે, બરાબર. અને શ્રી એમાં આજે છૂટા નથી, મૂકી દેતો પર્સ. લાવ તો गुस्साली मम्मी, ગુસ્સાલી છોકરી. गुस्साली मम्मी। क्या आपको ऐसे इसमें से रस निकलना आता है? બેન એમ કરમાં ને ભાઈ, રેવા દે ને કઈક વસ્તુ ને ये મારી वीडियो देखा हो મારા વિડીયોમાં પણ એમ હોય કઈ. क्या आपको इसमें से रस निकलना आता है? રસ ની વાઇપ્સ છે, વેટ વાઇપ્સ મૂકી દે ને ભાઈ. આ દુકાનમાં છે ને અડધું આ બે છોકરા થઈને અડધું તો વેલું કરી નાખશે. ભાઈ રેવા દે ને શ્રેનિયા. सारू લે હરખાથી ઊભો રે, આપું ઊભો રે, તું પાછું પડે. હાલ અહીંયા ચડીને રમવાની વસ્તુ છે કે અહીંયા બોલો. હા પણ એવા નંગ છે ને બે. ઓય મૂકી દે તો ઈ. તારે મારે બધી વસ્તુ ના કહેવાનું હોય શ્રી. એ વસ્તુ બધી વેચવા માટેની છે, બગાડવા માટે નથી દીકા. ક્યાં વાગ્યું? લાવો 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 લાવો. ક્યાં વાગ્યું? એવું છે, થોડો ડીમ છે આજનો માહોલ. હું બેટો એમ ના ચડાય, તૂટી જાય. એમાં એમ ન ચડાય. હા આલે જો આમ જો અહીંયા મૂકી દે. જો એ રૂમ 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 રૂમ. પાછી કરી દઉં. લાવ એ એ એ લા મમ્મા ખાયું. લે લે એ ઓકે ઓકે. લાવ કરી દો આ કરી દે બના. હા સવારે મારું 10:30 ખુલ્લું. બપોરે બ્રેક હોય છે? ના બપોરથી કઈ બ્રેક નહીં. સવારે 10:30 થી સાંજે 9 કમ્પ્લીટ. ક્યારેક અર્જન્સી હોય ને તો 8 વાગે જાઓ, ગેસ્ટ આવ્યા હોય ઘરે ને એવું. બાકી 9 સુધી તો ખુલ્લી રાખું છું. તો હવે એક અમારા કસ્ટમર આયા છે, કસ્ટમર કમ ફ્રેન્ડ બની ગયા છે મારા. करना पड़ेगा मेरे को लगता। हेलो हेलो मेरे प्यारे दोस्तों, टॉप पे आ गई हूँ और मुझे कलेक्शन काफ़ी अच्छा लगता है, इसलिए मैं आई हूँ और प्लस मेरी फ्रेंड्स को भी लेके आई हूँ। अभी फ्रेंड्स थोड़ा सा देख रहे हैं उधर, इसलिए पूनमिका ने बोला कि आप ही अभी बोलिए, तो मैं बोल रही हूँ। तो हम लोगों ने मिलकर 2 सूट लिए हैं, मेरी एक फ्रेंड ने भी सूट लिया है और मैंने भी सूट लिया है, और बहुत प्यारा एकदम बढ़िया सा कलेक्शन, न्यू कलेक्शन आया है। और आप लोग से सबसे गुजारिश है कि आप लोग फिर से आइए और आकर नए नए परचेजिंग करिए। ये देखिए कितने प्यारे प्यारे सूट आए हैं, ये देखिए एक पीस मैं आपको दिखा रही हूँ, बड़ा प्यारा सा सुंदर सा। और दूसरी बात ये प्लस रीजनेबल रेट्स हैं, काफ़ी रीजनेबल रेट्स में आपको सुंदर सूट और सुंदर और प्लस वेडिंग प्लस वेडिंग के हिसाब से भी आपको अच्छे प्यारे से सूट मिलेंगे। और साड़ी भी अगर देखना है तो ज़रूर से आइए। पर्स भी काफ़ी अच्छे हैं, ज्वेलरी काफ़ी, ये पर्स का कलेक्शन रखा हुआ है यहाँ पर इसने, और ये नीचे ज्वेलरी का कलेक्शन रखा हुआ है पूरा। तो अगर अच्छी प्यारी सी ज्वेलरी देखना है, पर्स देखना है, तो अब जरूर से जरूर आइए। તો ફાઇનલી આજે પૂનામિકાનો દિવસ અમે પૂરો કરી રહી છું, અને છેલ્લે બસ હું અને આ એક કસ્ટમર અમારા છે સુકન સ્કાયના. હાય. અને ફાઇનલી કેટલા 9 વાગી ગયા. ટાર્ગેટ હોય છે કે 9 સુધી તો ઓપન રાખવાનું. તો હવે ઘરે જઈએ અને ઘરે પછી વ્લોગ પૂરો કરીશ છોકરાઓને ને એના પપ્પાને લઈને, બરાબર? તો ચલો ઘરે જઈએ. શટિંગ ડાઉન ધ શટર અમારે આવી સિસ્ટમ રાઉન્ડ 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 એન્ડ ક્લોઝ. તો બસ પહોંચવા આવી ગઈ છું ઘરે. જોઈએ હવે બચ્ચા પાર્ટી આગળ એવું ધ્યાન તો દોડે ને મને જોઈને.
ધ્યાન હે ધ્યાન હે ધ્યાન શ્રી ટાટા આવ્યું ગટુ ગોલો જરાક જપો